જૂનાગઢ જિલ્લો જ્યાં મગફળીના પાક પર જીવાતના કારણે ખેડૂતો મુકાયા છે ચિંતામાં। ચોમાસુ પાક તરીકે જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે। મગફળીનો પાક તૈયાર થવાના દિવસો નજીક છે, પરંતુ પાકની કાપણી પહેલા મુંડા નામની જીવાતના કારણે મગફળીના પાકને નુકસાન થાય છે। આ જીવાત મગફળીના મૂળને ખાઈ જાય છે, જેના કારણે છોડ સુકાઈ જાય છે। ખેડૂતો અનુસાર 10માંથી 7 વીઘામાં મગફળીનો પાક બરબાદ થઈ ગયો છે। દવાનો છંટકાવ અને પિયત આપવા છતાં કોઈ અસરકારક પરિણામ નથી મળ્યા। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરાવી સહાય આપે। કિસાન સંઘના મનસુખભાઈનું કહેવું છે કે જો સમયસર આનો ઉકેલ નહીં લવાય તો કપાસના પાકને નુકસાન જશે। કૃષિ વૈજ્ઞાનિક જીઆર ગોહિલનું માનવું છે કે વાવેતરની શરૂઆતમાં ક્લોરોનો ઉપયોગ ન કરવાના કારણે જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, જેથી ખેડૂતોએ વધારાની ડાળીઓ કાપી પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરવો। જ્યાં પણ જીવાત દેખાય ત્યાં ક્લોરોનું છંટકાવ કરવું, જમીન ઓછી પોચી રહે તે માટે તાત્કાલિક પિયત આપવું।